નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 162 મહિલા લોકરક્ષકની 8 માસની તાલીમ સફળતાપૂર્વક કરી પૂર્ણ. તાલીમબદ્ધ મહિલા પોલીસની પાલનપુર ખાતે દીક્ષાંત પરેડ યોજાઈ. ભાગડિયા ગામની પ્રસૂતાનું સારવાર દરમિયાન શંકાસ્પદ મોત. મહિલાનું મોત તબીબની બેદરકારીથી થયું હોવાના પરિવારજનોના આક્ષેપ. બનાસકાંઠાના વિવિધ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવવાનું આયોજન. નોટબંધીના પગલે બટાકાના વેપાર પર સંપૂર્ણ બ્રેક. બેહાલ ખેડૂતો અને વેપારીઓને સહકારી સહાયની આશ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ભરતી પરીક્ષામાં પાસ થયેલ 162 મહિલા લોકરક્ષક પોલીસને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 8 મહિનાથી સઘન તાલીમ આપવામાં આવી રહી હતી. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં તેમની દીક્ષાંત પરેડ બનાસકાંઠા કલેક્ટર શ્રી જૈનુ દેવનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં શ્રેષ્ઠ 11 તાલીમાર્થીઓનું પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ મહિલા લોકરક્ષકોને સત્ય, નિષ્ઠા અને ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા રાખી સેવા કરવાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટર શ્રી જૈનુ દેવને જણાવ્યું હતું કે રોજગારીની તકો વધે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા વિવિધ પદો પર પરીક્ષાઓ લઈને ભરતી કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મહિલાઓના સશક્તિકરણ માટે પોલીસ વિભાગમાં 33% મહિલાઓની ભરતી કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, જે અનુસાર સારી સંખ્યામાં મહિલાઓને નોકરી આપવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમણે કહ્યું કે પોલીસમાં ભરતી થયેલ યુવાનોને તાલીમ આપવા પાલનપુર ખાતે 2011થી તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. તેમાં અત્યાર સુધી ત્રીજી બેન્ચને તાલીમ આપવામાં આવી છે. કલેક્ટરશ્રીએ નવનિયુક્ત મહિલા પોલીસ લોકરક્ષકોને કહ્યું કે સેવા, સુરક્ષા અને સલામતીના મંત્રને સાકાર કરી પ્રજાના મિત્ર બની લોકોની સેવા કરીએ. મહિલા લોકરક્ષકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ તેમણે પાઠવી હતી. કલેક્ટર શ્રી જૈનુ દેવન અને પોલીસ અધિક્ષક શ્રી નીરજ બળગુજરે દીક્ષાંત પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મહિલા પોલીસ દ્વારા માર્ચ પોસ્ટ યોજાઈ હતી. કાર્યક્રમની આભાર વિધિ પોલીસ અધિક્ષક શ્રી નીરજ બળગુજર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી BA ચાવડા સહિત પોલીસ ખાતાના અધિકારીઓ, મહિલા લોકરક્ષક અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠામાં દારૂબંધીનો કડક અમલ થાય તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક પોલીસની લાપરવાહીના કારણે દારૂબંધીના ધજિયા ઉડી રહ્યા છે. જેમાં દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામે દેશી દારૂની બનાવટ અને વિદેશી દારૂનું વેચાણ થતું હોય બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના PI GH સિંઘાવે તેમની પોલીસ ટીમ સાથે નાની ભાગર ગામે નશાનો કાળો કારોબાર ચલાવતા બુટલેગર લહેરીસિંહ તગુસિંહ વાઘેલાના રહેણાંકવાળા ખેતરમાં દરોડો પાડ્યો હતો. જેમાં ₹37,700 ની કિંમતનો અને વિવિધ કંપનીની 195 બોટલ વિદેશી દારૂ મળી આવ્યા હતા. તેમજ અહીં દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હોય દેશી દારૂ અને 80 લીટર વોશ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે નાની ભાખર ગામે દેશી વિદેશી દારૂનો વેપલો કરતો પ્રોહિબિશન બુટલેગર લહેરીસિંહ વાઘેલા પોલીસની રેડ જોઈ નાસી છૂટ્યો હોય LCB દ્વારા તેની વિરુદ્ધ દાંતીવાડા પોલીસ મથકે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીસા નજીક આવેલા લાખણી તાલુકાના ભાકડિયાલ ગામની મહિલાને પ્રસૂતિની સારવાર અર્થે લાખણી PHC સેન્ટર ખાતે લવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે પ્રસૂતાની હાલત નાજુક બની જતા તેને વધુ સારવાર અર્થે ડીસા તરફ લવાતા તેણીનું મોત નીપજ્યું હતું અને પ્રસૂતાની સાથે તેના ઉદરમાં ઉછરી રહેલા બાળકનું પણ કરુણ મોત નીપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત નીપજ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. લાખણી નજીક ભાકડિયાલ ગામે રહેતા 6 સંતાનોની માતા એવી જેબરબેન ઝવેરજી ઠાકોરની પ્રસૂતિ માટે ગત રોજ મંગળવારે મોડી સાંજે લાખણી PHC સેન્ટર ખાતે લવાઈ હતી. જ્યાં પ્રસૂતાની સારવાર શરૂ કરાઈ હતી અને તે દરમિયાન મોડી રાત્રે પ્રસૂતાની હાલત અતિ નાજુક બની જતા ફરજ પરના તબીબે વધુ સારવાર અર્થે અન્યત્ર ખસેડવાનું જણાવતા આ પ્રસૂતાને 108 મારફતે સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લવાઈ હતી.
પરંતુ તે દરમિયાન સિવિલ હોસ્પિટલના ડીસાના ડોક્ટરે તપાસ કરતા પ્રસૂતા તેમજ ઉદરમાં રહેલા બાળક બંનેના કરુણ મોત નીપજ્યા હતા અને પ્રસૂતાના પતિ ઝવેરજી કેવલજી ઠાકોરે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે અમો ગઈકાલે સાંજે મારી પત્નીને પ્રસૂતિ માટે પીએચસી સેન્ટર ખાતે લાવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે પહેલા બાટલો ચડાવી ગોળીઓ આપી સારવાર શરૂ કરી હતી અને 4 કલાક જેટલો સમય થવા છતાં પ્રસૂતિ ન થતા પ્રસૂતાના પતિએ જણાવ્યું હતું કે તમારાથી પ્રસૂતિ ન થાય તો અમે બીજે જઈએ, પરંતુ ડોક્ટરે કહ્યું કે રાહ જુઓ. તે દરમિયાન મારી પત્નીએ બ્લડ ચાલુ થઈ જતા અમે ડોક્ટરને વાત કરી, ત્યારે ડોક્ટરે કહ્યું કે હવે તેને વધુ સારવાર અર્થે બીજે લઈ જાઓ, જેથી અમો 108 ને જાણ કરી ડીસા સિવિલમાં લાવેલા, પરંતુ તે દરમિયાન વધુ લોહી વહી જવાથી મારી પત્નીનું તેમજ તેમાં પેટમાં ઉછળી રહેલા બાળકનું પણ મોત થયું છે. ત્યારે મારી પત્નીનું મોત ડોક્ટરની સારવારમાં બેદરકારી દાખવવાથી થયું હોવાનો આક્ષેપ કર્યો હતો, પરંતુ આ મામલે પરિવારજનોની ફરિયાદના આધારે આગથળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મગફળીના ભાવો નીચે જતા રાજ્ય સરકાર દ્વારા મગફળી ₹844 પ્રતિ 20 કિલોગ્રામના ભાવે ખરીદી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં હાલમાં માર્કેટયાર્ડ ડીસા, પાલનપુર, થરાદ, થરા અને ધાનેરા ખાતે ખરીદ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે. ખેડૂતોની માંગણીને ધ્યાને રાખી હવે પછીથી વડગામ, અમીરગઢ, ઢીમા, દાંતા, દિયોદર, લાખણી, ભાભર, ભીલડી અને પાંથાવાડા ખાતે ખરીદ કેન્દ્રો ચાલુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના મગફળી પાક વાવતા ખેડૂત મિત્રોને ટેકાના ભાવનો લાભ લેવા 7, 12 અને 8 અના ઉતારા, પાણીપત્રક અથવા ખરીફ મગફળી પાકનું વાવેતર કરેલ અંગેનો તલાટીશ્રીનો દાખલો, બેંકની પાસબુક અને આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા સાથે મગફળીની ખરીદી કર્યા બાદ નાણાં જે તે ખેડૂતના બેંકના ખાતામાં સીધા જમા થાય તેવું આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે. કાંકરેજના શિહોરી, થરા, ખીવાણા સહિતની બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, દેના બેંકના એટીએમ બંધ હાલતમાં જોવા મળ્યા હતા. જોકે જાણે જોઈને તંત્ર દ્વારા આવું કરવામાં નથી આવ્યું, પરંતુ એટીએમના સેન્સર બદલવા માટે બંધ હોઈ શકે અથવા તો નવી 500ના દરની ચલણી નોટો હજુ સુધી અહીંયા આવી નથી અને 100ની નોટો એક્સેપ્ટ થતી ન હોવાથી ટેકનિકલ ખામીઓ ઉભી થઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ બાબતે ખુદ દેના બેંક, એસબીઆઈ અને બેંક ઓફ બરોડાના મેનેજરો પણ મૂંઝવણમાં મુકાયા છે. લોકોને પડતી નાણાંની ભીડ વિશે દરેક કર્મચારી માહિતગાર છે, પરંતુ લોકોને અગવડતા ન પડે તે માટે એસબીઆઈમાં ₹2000 સુધી આપવાની કામગીરી ચાલુ છે, જ્યારે દેના બેંકના એટીએમનું સોફ્ટવેર નવું નાખવામાં આવે તો જ ચાલુ થાય તેવી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. આમ અત્યારે બેંકોના એટીએમ શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યા છે. હવે સરકાર શું પગલાં લે છે તેમજ મુંબઈથી ડેટા એક્સેપ્ટ કરતી બેંક શું કરે છે તે વિશે લોકોમાં તરણેતરના સવાલો ઉઠવા પામ્યા છે. નવી 500 અને 200ની નોટોની સાથે 100 અને 50ની નોટ બજારમાં ક્યારે છૂટથી જોવા મળશે અને આમ પ્રજાની મુશ્કેલી ક્યારે દૂર થશે તે તો આવનારો સમય જ બતાવશે. કાંકરેજ તાલુકાના વડા ગામે જમીન મામલે 2 કુટુંબી ભાઈ વચ્ચે તકરાર થઈ હતી, જેમાં ભાઈએ જ ભાઈ પર તલવારનો ઘા કર્યો હતો. વડા ગામે રહેતા ખેડૂત બાબુજી પરાણજી ઠાકોર અને બચુજી લાલજી ઠાકોર સંબંધમાં બંને કુટુંબી ભાઈ થાય છે. આ બંને જમીન મામલે બોલાચાલી થઈ હતી, જે મારામારીમાં પરિણમી હતી, જેમાં બચુજી ઠાકોર દ્વારા કુટુંબી ભાઈ બાબુજી ઠાકોરને તલવારના ઘા કરતા તેમને લોહીલુહાણ હાલતમાં થરાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આમ વડા ગામે જમીન મામલે 2 ભાઈઓ વચ્ચે લોહિયાળ જંગ ખેલાતા ગામમાં ઉત્તેજના ફેલાઈ જવા પામી છે. સમગ્ર દેશમાં 8મી નવેમ્બરે કરાયેલી નોટબંધીના પગલે સમગ્ર દેશમાં વેપાર ધંધાને બ્રેક લાગી જવા પામી છે. તેમાં સૌથી મોટો ફટકો ડીસા તાલુકાના બટાકાના વેપારીઓ અને ખેડૂતોને પડી શકે તેમ છે, કેમ કે ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે બટાકાનું માતબર ઉત્પાદન થયા બાદ 150 જેટલા કોલ્ડ સ્ટોરેજમાં 40 લાખ ઉપરાંતના બટાકાના કટ્ટાનો જથ્થો સંગ્રહિત હાલતમાં પડ્યો છે. પરંતુ સરકાર દ્વારા થયેલી નોટબંધીના પગલે આ બટાકાના વેપાર પર સંપૂર્ણ બ્રેક લાગી છે. પરિણામે ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ તરફ જતા બટાકાનો મોટો જથ્થો કોઈ વેપારી ખરીદવા તૈયાર નથી. પરિણામે ડીસા પંથકના 150 જેટલા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહિત કરાયેલ ખેડૂતો તેમજ વેપારીઓનો 40 લાખ બટાકાના કટ્ટા ક્યાં વેચવા તે સવાલ ઉભો થયો છે. એક તરફ ઠંડી શરૂ થતા બટાકાના પાકની નવીન વાવણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે 3 માસમાં બટાકાનો નવો જથ્થો બજારમાં આવી જાય તે પહેલા આ જથ્થો વેચી કોલ્ડ સ્ટોરેજ ખાલી કરવા જરૂરી બની જાય છે. પરંતુ નોટબંધી થતા હાલમાં આ બટાટા કોઈ ખરીદવા તૈયાર ન થતા આ જથ્થો બગડી જવાની દહેશત ઉભી થવા પામી છે અને ખેડૂતો તેમજ વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે
અને સ્ટોર માલિકો સરકારી સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે. આગામી સમયમાં જો સરકાર દ્વારા કોઈ પણ સહાય કે મદદ ન થઈ શકે તો હજારો ટન બટાકા ફેંકી દેવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે. આ અંગે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ગણપતલાલ કછવાએ જણાવ્યું હતું કે ગત વર્ષે આ સમયે કોલ્ડ સ્ટોરેજમાં 5 લાખ ઉપરાંતનો જથ્થો સ્ટોરમાં સંગ્રહિત હતો, ત્યારે તેની સરખામણી આ વર્ષે બટાટાનું ઉત્પાદન બમ્પર થવાની વેપારીઓ તેમજ ખેડૂતોએ બટાટાનો મોટાભાગનો જથ્થો સ્ટોરમાં સંગ્રહિત કર્યો હતો. પરંતુ શરૂઆતથી જ મંદીના એંધાણ થઈ જતા વેચાણ થયું ન હતું અને ત્યારબાદ નોટબંધી થતા બટાકાના વેપાર પર સંપૂર્ણ બ્રેક લાગી છે. ત્યારે સરકાર ખેડૂતો અને વેપારીઓની વહારે આવે અને આ વખતે મંદીના કારણે લોકો દ્વારા અપાયેલી લોનો પણ ખેડૂતો કે વેપારીઓ ભરપાઈ કરી શકે તેમ નથી, તો બેંકો અને સરકાર આ જૂની લોનોને રિસ્ટ્રક્ચર કરીને રાહત આપે તેવી માંગ કરી હતી, જેથી ખેડૂત અને વેપારી સંપૂર્ણ બેહાલ થતા બચી શકે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 162 મહિલા લોકરક્ષકની 8 માસની તાલીમ સફળતાપૂર્વક કરી પૂર્ણ. તાલીમબદ્ધ મહિલા પોલીસની પાલનપુર ખાતે દીક્ષાંત પરેડ યોજાઈ. વાકડિયા ગામની પ્રસૂતાનું સારવાર દરમિયાન શંકાસ્પદ મોત. મહિલાનું મોત તબીબની બેદરકારીથી થયું હોવાના પરિવારજનોના આક્ષેપ. બનાસકાંઠાના વિવિધ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. ખેડૂતોના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવવાનું આયોજન. નોટબંધીના પગલે બટાકાના વેપાર પર સંપૂર્ણ બ્રેક. બેહાલ ખેડૂતો અને વેપારીઓને સહકારી સહાયની આશ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.